नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला यूट्यूब चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। गया विडियो लेक्चर ની અંદર સ્વાધ્યાય 1.1 ના 1 અને 2 દાખલા વિશેની સમજૂતી મેળવી હતી। હવે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ। દાખલાની સૌપ્રથમ રકમ વાંચીએ। કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા, ખાંડ વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે પ્રમાણે છે। તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે અને એના આધારે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના ત્રણેય વસ્તુનો ભાવનો સામાન્ય સૂચકાંક, જો ખાલી સૂચકાંક કહે તો વસ્તુ અલગ છે અને ભાવનો સામાન્ય સૂચકાંક કહે તો વસ્તુ અલગ છે। અહીંયા રકમ આપવામાં આવેલી છે। હવે અહીંયા પહેલી રીત આપણે અચલ આધારની રીતે દાખલાની શરૂઆત કરીશું, એના આધારે પરંપરિત આધારની રીત આરામથી ગણી શકાશે। હવે અહીંયા અચલ આધારની રીત છે એનું સૂત્ર આપેલું છે, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100। કેટલી વસ્તુ છે? 3 વસ્તુ, તો 3 વસ્તુ દર્શાવી એનો સરવાળો દર્શાવવો પડશે અને છેલ્લે ભાવનો સામાન્ય સૂચકાંક। 5 વર્ષની માહિતી આપેલી છે તો 5 વર્ષની સમજૂતી આપવામાં આવેલી છે। સાહેબ હવે જોઈએ અહીંયા દાખલાની શરૂઆત કઈ રીતના થશે। આડી લાઈન લેવાની છે, ઘઉં તો ઘઉંની માહિતી લઈ લેવાની, ચોખા, ખાંડ અને પછી સરેરાશ લેશું। ઓકે, ઘઉંની માહિતી 2011, અહીં સૂચના આપેલી છે કે 2008 ને શું લેવા 2011 ને શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લેવાનું છે। તો આ સૂત્ર મૂક્યું છે ચાલુ વર્ષનો ભાવ। ઘઉં માટે ચાલુ વર્ષનો ભાવ કેટલો થશે? 18। આધાર વર્ષ તો કે 2011 જ લેવાનું છે ગુણ્યા 100। સાહેબ ગુણાકાર ભાગાકાર કરશો એટલે કિંમત શું મળશે? 18 કેન્સલ એટલે કેટલા મળશે? 100। આ ઘઉંની માહિતી પહેલા લઈ લઈએ। 2012 ચાલુ વર્ષ થશે 18.50, આધાર વર્ષ 18 ગુણ્યા 100। ગુણાકાર ભાગાકાર કરશો એટલે કિંમત મળશે 102.78। ક્લિયર? ત્યાર પછી 2013 લઈએ, 18.90 ચાલુ વર્ષ। ત્યારબાદ આધાર વર્ષની કિંમત 18 ગુણ્યા 100। ગુણાકાર ભાગાકાર કરવામાં આવે તો કિંમત મળશે 105। આ 2013ની માહિતી થઈ। 2014 માટે જોઈએ, 19 આધાર વર્ષ તરીકે કેટલા લઈશું? 18 અને એને ગુણ્યા 100 કરશું। ગુણાકાર ભાગાકાર કિંમત મળશે 105.56। ત્યારબાદ 2015 માટે 19.50 અને આધાર વર્ષ 18, 19.50 છેદમાં 18 ગુણ્યા 100। તો અહીંયા એની કિંમત આપેલી છે, ગુણાકાર ભાગાકાર કરશું કિંમત મળશે 108.33। અહીંયા માહિતી દર્શાવવામાં આવી છે। હવે ચોખાની માહિતી લઈએ। 30 છે ચાલુ વર્ષ, આધાર વર્ષ એ પહેલું આધાર વર્ષ જ ગણાશે 2011 ગુણ્યા 100। અહીંયા જવાબ મળશે 100। ત્યારબાદ ચોખાની બીજી માહિતી લઈએ। 2012 36 આધાર વર્ષ 30 ગુણ્યા 100। અહીંયા આધાર વર્ષ બદલાતું નથી, ગુણાકાર ભાગાકાર કરશો એટલે કિંમત મળશે 120। ત્યારબાદ જોઈએ 2013 માટે 38 એને ભાગ્યા 30 ગુણ્યા 100। 38 ભાગ્યા 30 ગુણ્યા 100 સરવાળો ગુણાકાર ભાગાકારની કિંમત અહીંયા મળશે 126.67। ત્યારબાદ ફરી 38 આપેલા છે, આધાર વર્ષ 30 ગુણ્યા 100, જવાબ બેઠો એ જ મળશે 126.67। ત્યારબાદ અંતિમ 39
आधार वर्ष 30 गुणिया 100 39 गुणिया 6 भाग्या 30 गुणाकार भागाकार ની કિંમત મળશે 130 ઘઉંની માહિતી બતાવી ચોખાની માહિતી પણ બતાવી આ જ રીતના હવે આ જ રીતના ખાંડની માહિતી લઈએ પહેલી કિંમત છે 2011 આધાર વર્ષ તરીકે લેવાનું એટલે એમાં તો સેમ જ આવશે 100 બીજી કિંમત છે 31 ભાગ્યા 30 ગુણ્યા 100 31 ગુણ્યા 100 ભાગ્યા 30 ગુણાકાર ભાગાકાર કરશું એટલે કિંમત મળશે 103.33 32 ચાલુ વર્ષ આધાર વર્ષ 30 ગુણ્યા 100 32 ગુણ્યા 100 ભાગ્યા 30 ગુણાકાર ભાગાકાર કિંમત મળશે 106.67 ઓકે ત્યારબાદ 34 ભાગ્યા આધાર વર્ષની કિંમત 30 ગુણ્યા 100 ગુણાકાર ભાગાકાર કરવામાં આવશે તો કિંમત મળશે 113.33 2015 36 અગાઉના વર્ષની કિંમત આધાર વર્ષની કિંમત 36 ગુણ્યા 100 ભાગ્યા 30 ગુણાકાર ભાગાકાર કિંમત મળશે 120 સાહેબ આ સૂચકાંક દ્વારા માહિતી મેળવી હવે સાહેબ સરવાળો કીધો છે એટલે આ જે કિંમત મળી છે એનો સરવાળો દર્શાવો પહેલાનો સરવાળો થશે 300 કેલ્સીની મદદથી કરશો ત્રણેયનો સરવાળો મળશે 324.11 ત્યારબાદ 105 124.67 106.67 સરવાળો મળશે 338.34 ત્યારબાદ 105.56 124.67 અને 133.33 સરવાળો મળશે 345.56 ત્યારબાદ 103.33 130 ને 120 આ ત્રણેયનો સરવાળો મળશે 358.33 ઓકે સાહેબ હવે ભાવના સામાન્ય સૂચકાંકની કિંમત મૂકીએ તો ભાવનો સામાન્ય સૂચકાંક કેટલી વસ્તુ છે 3 તો 3 લેવાના 4 હોય તો 4 5 હોય તો 5 જેટલી વસ્તુ આપેલી હોય એની સરેરાશ લેવાની આ સૂચકાંકની જે કિંમત મળી સરવાળો 300 ભાગ્યા 3 જવાબ મળશે 100 326.11 ભાગ્યા 3 ભાગાકાર કરશો એટલે કિંમત મળશે 108.70 ત્યાર પછી કિંમત છે 338.34 ભાગ્યા 3 ભાગાકાર કરશો એટલે કિંમત મળશે 112.78 કેલ્સીની મદદની કરી શકાશે 345.56 ભાગ્યા 3 ભાગાકારની કિંમત અહીંયા મળશે 115.19 ત્યારબાદ 358.33 ભાગ્યા 3 ભાગાકારની કિંમત મળશે 119.44 ઓકે આખી જે રચના થઈ છે એ અચલ આધારની રીતની રચના થઈ છે બીજી રીત પણ સાથે કીધેલી છે પરંપરિત આધારની રીત પરંપરિત આધારની રીત એનું સૂત્ર બનશે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 ફરક શું પડશે એ સમજી લેજો ઘઉં લેતા હોઈએ તો ચાલુ વર્ષ 18 2011 અગાઉનું વર્ષ એ જ બનશે એટલે પહેલી લાઈન તો સેમ જ આવશે તમે પણ બીજી લાઈનમાં ફરક શું પડશે 18.50 છેદમાં 18 એટલે એ લાઈન પણ તમારી સેમ જ આવશે ત્યાર પછી ત્રીજી લાઈન છે 18.90 છેદમાં 18.50 પણ અહીં કેટલા છે 18 છે એ ફરક પડશે જે કિંમત લેતા હોય એની અગાઉના વર્ષની કિંમત ધ્યાનમાં લેવાની સેમ ગણતરી આ જ રીતના થશે
આડી ગણતરી થઈ જાય 3 વસ્તુની એટલે સરવાળા તરફ આવવાનું, સરવાળો થઈ જાય એટલે એને ભાગ્યા 3 અને જે કિંમત મળશે એ ફાઇનલ તમારો જવાબ બનશે ભાવનો સામાન્ય સૂચકાંક। એટલે પરંપરિત આધારની રીત સેમ આ જ કોષ્ટક દ્વારા અને આ જ રીત દ્વારા જાતે પ્રયત્ન કરી અને ગણવાનું છે। જો કોઈ દાખલાને લગતા પ્રશ્ન જણાય તો કોમેન્ટ સેક્શનની અંદર જરૂર ને જરૂર જણાવશો। ધન્યવાદ।